કેશોદ એસટી વિભાગ દ્વારા મુસાફરોને સારી સુવિધા મળે તેમજ એસટી વિભાગને વધુ આવક મળી રહે તે માટે અવધિ પૂરી થઈ હોય તેવી બસ હટાવી તેની જગ્યાએ કેશોદ ભાવનગર, કેશોદ કૃષ્ણનગર, કેશોદ વડોદરા નવી બસ ફાળવવામાં આવી હતી। આ તમામ બસને આમંત્રિત મહેમાનોના હસ્તે શ્રીફળ વધેરી લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી। આ પ્રસંગે એસટી ડેપો મેનેજર ભીલ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ગોવિંદભાઈ બારિયા, શહેર સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, એસટી સલાહકાર સમિતિ સભ્ય બીજલભાઈ સોંદરવા, એસટી પાર્સલ વિભાગ સિદ્ધરાજસિંહ રાયજાદા સહિત એસટી સ્ટાફ અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। દેવાભાઈ અને ગોવિંદભાઈ દ્વારા બસ આપણી પોતાની મિલકત હોય જ્યાં ત્યાં કચરો કરવાનું ટાળી સાફ સુથરી રાખવા તેમજ જ્યારે પણ વધુ બસની જરૂરિયાત પડશે ત્યારે ફાળવવામાં આવશે સરકાર વતી બાહેંધરી આપી હતી। કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, આજે આપણે કેશોદ એસટી 3 નવી આપવામાં આવી અને હજી સરકાર શ્રી હર્ષ સંઘવીએ કીધું કે હજી આપશું, એટલે હજી 3 આવશે, 3 આવે અને 3 આવશે, એટલે આપણે 6 નવી ગાડી આવશે। આજરોજ પ્રજાની સુખાકારી માટે કેશોદ એસટી ડેપો ખાતે નવી 3 હર્ષ સંઘવી સાહેબે બસ ફાળવી છે। એમાં કેશોદ અમદાવાદ, કેશોદ ભાવનગર અને કેશોદ દાહોદ આજરોજ ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીની હસ્તે રવાના પણ કરવામાં આવી છે। આ બસો જ્યારે પ્રજાના હિત માટે અને પ્રજાના સુખાકારી માટે રાજ્ય સરકારે ફાળવી છે ત્યારે મારે પ્રજાને વિનંતી કરવી છે કે આ બસને સ્વચ્છ રાખે। આ મિલકત આપણી જ છે, એને ક્યાંય નુકસાન ન થાય અને એસટી ડેપોના કંડક્ટર હોય, ડ્રાઈવર હોય કે એના સ્ટાફ હોય એને પણ આપણે સહકાર આપીએ અને આ મિલકત આપણી ગણી અને આગળ વધીએ અને આનો લાભ વધારેમાં વધારે ગરીબ માણસો અને શોષિત માણસો લે એવી વિનંતી। ભારત માતા કી જય। આમ લાંબા અંતરની કિલોમીટરની દ્રષ્ટિએ મર્યાદા બહાર બસ ચાલતી હોય તેવી ઓવર એજ બસ હટાવવા માંગ કરતા એસટી સલાહકાર સમિતિના સભ્ય બીજલભાઈ સોંદરવા અનશન પર ઉતરે તે પહેલા માંગ સ્વીકારતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી। હજુ પણ કેશોદ ગાંધીનગર અને કેશોદ પાવાગઢ લાંબા અંતરની સ્લીપર બસના 10 લાખ કિલોમીટર પૂરા થયેલ હોય તેની અવધિ પૂરી થતા નવી સ્લીપર બસ પણ ફાળવવામાં આવે તેમજ લાંબા અંતરની નવી માંગ સંતોષવા જિલ્લા અધિકારીએ બાહેંધરી આપી છે। આ માટે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો। હું એસટી સલાહકાર સમિતિ સદસ્ય બીજલભાઈ સોંદરવા અને કેશોદ અનુસૂચિત જાતિ શહેર મોરચાના પ્રમુખ તરીકે કેશોદની આમ જનતાને અને એસટી નિગમના માધ્યમ મારફત લોકોને સારી સુવિધા મળે અને એસટીને પણ સારી આવક પ્રાપ્ત થાય એ માટે ગુજરાત સરકારના નિગમના અદ્યતન પ્રયત્નો છે। એના સહભાગી થવા માટે અમારા ડેપોની અંદર જે વાહનના કિલોમીટર ઓવરેજ થઈ ગયેલ છે એ વાહનોની સામે નવા વાહનો આપવા માટે મેં થોડા સમય પહેલાં લેખિત સ્વરૂપમાં માનનીય વિભાગીય નિયામક શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ધારાસભ્યશ્રીને વિનંતી કરતા આજની તારીખે કેશોદ ડેપોને વડોદરાની 1 ગાડી, કૃષ્ણનગરની 1 ગાડી, ભાવનગરની 1 ગાડી, 3 ગાડીઓ ફાળવવામાં આવેલ છે। એ બદલ એસટી નિગમ અને ગુજરાત સરકારને હું અભિનંદન પાઠવું છું। વિશેષમાં મારે એ જણાવવાનું છે કે કાલે મારે વિભાગીય નિયામક સાહેબ સાથે 15 મિનિટ મુલાકાત લીધી અને મને એણે એમ ખાતરી આપી છે કે કેશોદ ગાંધીનગરની અંદર જેના 10 લાખ કિલોમીટર થઈ ગયેલ છે એવી જ રીતે ભાઈ પાવાગઢના પણ 10 લાખ કિલોમીટર થઈ ગયેલ છે। ઓવરેજ કિલોમીટરના ગાડી 150 કરવી પડે પણ સાહેબે એમ મને વિનંતી કરીને સહકાર આપ્યો છે કે ભાઈ તમે અનશન ઉપર, આંદોલન ઉપર ઉતરતા નહીં, ટૂંક સમયની અંદર આપણી પાવાગઢ અને ગાંધીનગરમાં સ્લીપર કોચ બસ પણ ફાળવી આપવામાં આવશે અને નવા રૂટ માટે જે મારી રામદેવડાનો પ્રયાસ ચાલુ છે એમાં પણ મને સફળતા આપવા માટે સાહેબે અને નિગમે મને સહકાર આપ્યો એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।